સર્વ ભાવિકજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાલા મુક્તો, આપણી ભારતીય સનાતન પરંપરા એટલે વ્યક્તિને ભયમાંથી મુક્ત કરીને નિર્ભય કરવાની પરંપરા. વેમના માર્ગેથી પાછા વળીને પ્રેમના માર્ગે લઈ જવાની પરંપરા. અને એ મૃત્યુ જેવા મહાભયથી મુક્ત કરનારું કોઈ અલૌકિક પર્વ એટલે રક્ષાબંધન પર્વ. આપણા એક એક પર્વ અનેક પ્રકારની પ્રેરણાના સ્ત્રોત વહાવે છે. રક્ષાબંધન એટલે સ્વાર્થને છોડી ને નિસ્વાર્થ બનવાનું પર્વ. રક્ષાબંધન એટલે ભયમાંથી મુક્ત બની અને ભાવની દુનિયામાં જીવવાનું પર્વ. રક્ષાબંધન પર્વ એટલે આસુરી સંપત્તિને છોડી દેવી સંપત્તિ કેળવવાનું પર્વ. રક્ષાબંધન એટલે પરિવારના કુંડાળામાંથી બહાર નીકળી દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ અને પ્રભુ પ્રેમ કરવાનું પર્વ. આ એક એક પર્વ પાછળ અનેક કહાનીઓ છે. પહેલું આ રક્ષાબંધનનું પર્વ એ દેવોએ મનાવ્યું હતું. એવું કહેવાય છે કે દેવાસુર સંગ્રામમાં દેવો પરાજિત થયા એ સમયે દેવો પત્ની ઇન્દ્રાણીએ મહારાજા ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધી અને પછી તિલક કરીને રણમાં મોકલ્યા ત્યારે દેવોનો ભવ્ય વિજય થયો. એટલે કે આ વખતે પતિ પત્નીઓએ પણ પરસ્પર ઝઘડા છોડીને એકતા કરવાનું પર્વ છે. પતિએ પોતાની શક્તિ પોતાના પતિને આપી અને પતિએ સૌનું રક્ષણ કર્યું. એટલે આ રક્ષણનું પર્વ છે. એવું કહેવાય છે કે પુલહ મુનિએ આ પવિત્ર દિવસે રક્ષાબંધનના દિવસે પુલાશ્રમની સ્થાપના કરી અને એમાં મુક્તિનાથ ભગવાનની સ્થાપના કરી. આજે પણ આ રક્ષાબંધનને દિવસે મુક્તિનાથમાં મોટો ઉત્સવ ઉજવાય છે. આ દિવસે પ્રથમ ભારતીય સંસ્કૃતિમાં જનોઈનો સંસ્કાર આવ્યો અને રક્ષાનો પણ સંસ્કાર આવ્યો. એટલે આ સંસારના માર્ગેથી પાછા વળીને મુક્તિના માર્ગે જવાનું પર્વ છે. અને એટલે તો આ દિવસે અનેક બ્રાહ્મણો, સામવેદી બ્રાહ્મણો અપવાદ કરતા બીજા ત્રણેય વેદને માનનારા બ્રાહ્મણો જનોઈ પહેરે છે. જનોઈમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેયની શક્તિના પ્રતીક રૂપે 3 દોરાઓ રાખવામાં આવે છે. બ્રહ્મા આપણું સર્જન કરે, વિષ્ણુ આપણું પાલન પોષણ કરે, શિવ આપણા દુર્ગુણોનો સંહાર કરે એવા હેતુથી અને એ ત્રણેય નષ્ટ થાય ત્યારે જ આપણે બ્રહ્મરૂપ થવાય. એટલે બ્રહ્મરૂપ થવાનો આ માર્ગ એટલે રક્ષાબંધન પર્વ છે. આ દિવસે પુરાણોની માન્યતા પ્રમાણે ભગવાન બલિને દ્વારે ભીખ માગવા ગયા. એવું કહેવાય છે કે બલિરાજાનો જન્મ પણ આપણા ગરવા ગુજરાતમાં વનથળી આજે કહીએ, પહેલા એને વામનથળી કહેવાતું, ત્યાં સૂર્યકુંડ છે ત્યાં થયો હતો. અને આજે આપણે ભૃગુપુર કહીએ, આજે ભરૂચ કહીએ, જે પહેલા ભૃગુપુર હતું. અને આ ભારતનું સમૃદ્ધમાં સમૃદ્ધ એ શહેર ભરૂચ ગણાતું હતું. એટલે સૌથી પહેલું આક્રમણ મુસ્લિમોએ ભરૂચ ઉપર કરેલું અને ભરૂચને 7 વાર ભાંગ્યું હતું. એટલું એ સમૃદ્ધિ હતું. એટલે તોય લોકો એમાં એક કહેવત પડી ગઈ, ભાંગ્યું તોય ભરૂચ, એ ભરૂચ. અને એમાં મુસલમાનોએ બહુ આક્રાંતા કરે. એટલે આજે પણ ત્યાં એક કાસ્ટની વસ્તીઓ અમુક અંશે વિશેષ ગુજરાતમાં જોવા મળે છે. એનું કારણ આ છે. પણ એ ભૃગુ ઋષિનો આશ્રમ હતો જ્યાં માં જગદંબા લક્ષ્મીએ જન્મ ધારણ કર્યો હતો. ત્યાં ભગવાન વિષ્ણુ, વામન ભગવાન ત્યાં પધાર્યા બલિને દ્વારે અને બલિ પાસે 3 પગલા પૃથ્વી માગવી. બહુ પ્રસંગ પ્રસિદ્ધ છે. હું ટૂંકમાં કહું છું કે બલિરાજાને ગુરુએ ના પાડી છતાંય તે બલિરાજાએ કીધું ભગવાન માગવા આવે, આપણે ભગવાનના છીએ એટલે ભગવાનને તો આપવું જ જોઈએ. અને બલિરાજાને 3 ડગલા આપી ભગવાને ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું. છતાં એને એક વસ્તુનો અવગુણ ન આવ્યો કે તમે મારી પાસે છેતરપિંડી કરી. આ રીતે આ અવગુણ છોડી અને ગુણ જોવાની દ્રષ્ટિ કેળવવાનું પર્વ છે. અને એટલે આ રક્ષાબંધનનું બીજું નામ બલેવ પડ્યું કે બલિરાજા જેવું સમર્પણ કરો, બાપ તમારો ત્રિલોકીમાં જય જયકાર થશે. બલિરાજા અસુર કુળમાં જન્મ્યા છતાં દેવી સંપત્તિ વાળા હતા તો મહાભક્ત ગણાણા. અને આ
બલિરાજા ને ભગવાને માગવાનું કીધું તો એને ભગવાને કીધું કે તમે મારા દ્વારપાળ રહો. રસાતળમાં ભગવાન ગયા, 1 વર્ષ ગયું. લક્ષ્મીજી પતિદેવ વિના અકળાણા, ત્યારે લક્ષ્મીજીએ આ દિવસે રક્ષાસૂત્ર બાંધી અને બલિરાજાને કહ્યું કે તમે મારા જીભના ધર્મના માનેલા ભાઈ છો. ભાઈના નાતે બલિરાજાએ માગવાનું કહ્યું, ત્યારે કહ્યું કે મને મારા પતિ હોવા છતાંય હું અત્યારે વિધવા જેવું દુઃખ ભોગવું છું, માટે મારા પતિની મુક્તિ આપો. તમામ દેવો હાજર થયા. પછી બહુ પ્રસિદ્ધ કથા પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ મહેશ 4 મહિના સુધી બલિરાજાના દરબારે રહે આવી વ્યવસ્થા થઈ. પણ આ પહેલું પર્વ આપણું આ રીતે ઉજવવાનું ચાલુ થયું. આ દિવસે માં યમુનાજીએ પોતાના સૂર્યપુત્ર યમરાજાને રાખી અડી બાંધી હતી. એટલે એવું કહેવાય છે કે આ દિવસે બેન ભાઈને રાખડી બાંધે તો એ ભાઈનું યમદૂત થકી રક્ષણ થાય, જીવન નિર્ભય બને. આ દિવસે ભાઈ પણ પ્રતિજ્ઞા લે કે હું મારી બેનને દુષ્ટના હાથથી બચાવીશ. આ દેવી શક્તિ ઉપર આસુરી શક્તિ જ્યારે હાવી થાય ત્યારે આ રક્ષા બંધનને દિવસે ભાઈઓએ જાગૃત થઈ અને બહેનોની રક્ષા કરવાની હોય છે. આ રક્ષા સૂત્ર એ એક મોટી જવાબદારીનું સૂત્ર છે. અને બેનને સામે કોઈ કુદ્રષ્ટિ કરતા હોય, જેમ માં જગદંબા સીતાને લઈને રાવણ જાતો હતો તો જટાયુએ મૃત્યુને મુખ કરી અને સીતા માતાની રક્ષામાં ઉભો રહ્યો. આ રીતે કોઈ દુષ્ટ આપણી બેન દીકરી સામે આંગળી સીંધે તો એને જાનની જોખમે પણ એની રક્ષા કરવી એ આ રક્ષાબંધનના પર્વનું મર્મ છે. આપણા ઋષિ મુનિઓ એક એક પર્વ આપણને પ્રેરણાના સ્ત્રોત રૂપે આપ્યા છે. આજે તો નાના છોકરાઓને અમુક એવી વિદ્યા ભણાવવામાં આવે કે હુમાયુએ કર્ણાવતી રાણી માટે રાખડી મૂકી. હવે એ આવી પહેલા તો 300 રાણીઓ સાથે જોહર કરી લીધી હતી. કોઈ હુમાયુએ કર્ણાવતીની રક્ષા કરી શક્યો નથી, અલાઉદ્દીન ખિલજીએ. પરંતુ એના નામે આપણી હિન્દુ પ્રજાઓને બ્રેન્ડ વોશ કરવામાં આવે છે. આજે શિક્ષણ જગતમાં પણ આવું ધર્મ ખિલવાડ થઈ રહી છે. ત્યારે તમામ હિન્દુઓએ પણ જાગવાની જરૂર છે. આપણા હિન્દુઓના પર્વને હિન્દુઓએ વ્યવસ્થિત ઉજવવા જોઈએ. કોઈ ખ્રિશ્ચનો આપણા જન્માષ્ટમી કે રક્ષાબંધન એક પર્વ ઉજવતા નથી, તો હિન્દુઓએ પણ આપણા હિન્દુઓના ઉજવવા પડે અને બહારની સંસ્કૃતિના પર્વની ઉપર ચોકડી લાગવી પડે. ગર્વથી આપણા હિન્દુસ્તાન જેવો જ્યારે આપણે હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરશું ત્યારે જ હિન્દુસ્તાન જાગૃત થશે, હિન્દુઓનો સુવર્ણ યુગ આવશે. આ રક્ષાબંધન આપણા માટે સુવર્ણ યુગ સમી બની રહે. આપણે પણ પાપના પંથેથી પાછા વાળી પુણ્યના પંથે જઈએ. કુકર્મ મૂકી સુકર્મ કરીએ, અધર્મ મૂકી ધર્મના માર્ગે જઈએ તો આપણી સાચી રક્ષા થાય. આ રક્ષાબંધનના દિવસે માં કુંતાએ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. ખેર ભગવાને પછી રક્ષાસૂત્ર તોડાવીને અભિમન્યુનો વધ થયો, પરંતુ માં દીકરાને પણ રક્ષા બાંધી શકે, પતિ પત્નીને પણ રક્ષા બાંધી શકે, ભાઈ બહેનને પણ રક્ષા બાંધી શકે અને ગુરુ શિષ્યને કે શિષ્ય ગુરુને પણ રક્ષા બાંધી શકે. આ પવિત્ર દિવસે મયારામ ભટ્ટે ગુરુદેવ રામાનંદ સ્વામીને રાખડી બાંધી. રામાનંદ સ્વામીએ માગવાનું કહ્યું, કાંઈ ન બોલ્યા. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, મયારામ ભટ્ટ આજથી આ થાંભલાને ઘાટ થાય તો તને ઘાટ થાય. આ એવો નિસ્વાર્થ ગુરુ શિષ્યનો પર્વ છે કે આ દિવસે શિષ્ય ગુરુને રાખડી બાંધે તો ગુરુ આશીર્વાદ આપીને એને બ્રહ્મરૂપ કરી મૂકે, નિષ્કામીને નિર્દોષ કરી મૂકે. આ એનો પર્વ છે. આ ત્યાગ વૈરાગ્ય અને ભક્તિનો પર્વ છે. આ વેમ ભૂલીને પ્રેમમાં આગળ વધવાનો પર્વ છે. ભયમાંથી મુક્ત કરીને નિર્ભય કરાવવાનો પર્વ છે. સાચા સંતનું મુખ્ય કર્તવ્ય છે કે પોતાના શિષ્યોને નિર્ભય કરે, નિશ્ચિંત કરે. એક કુંડાળામાં બાંધવાની બદલે એને સર્વત્ર ઈશ્વર દર્શન કરી શકે એવો સક્ષમ બનાવે. એ સાચા સદગુરુ છે. માટે આપણે પણ આવી રીતે ગુરુ પૂજન કરીએ. ભગવાન સ્વામિનારાયણ વખતે તો કરજીસરના ગોવિંદભાઈ હતા. દર રાખડી બંધનને રક્ષાબંધનને જ્યાં ભગવાન હોય ત્યાં સુધી એના છેલ્લા શ્વાસ છેલ્લા ત્યાં સુધી આવ્યા હતા રાખડી બાંધવા. આ મધ્યનું 9મું વચનામૃત પણ રક્ષાબંધનનું છે. એ સ્વરૂપ નિષ્ઠાનું છે.
આ રક્ષાબંધનનું પર્વ આપણને દેહનિષ્ઠ બનીને ભગવાનના સ્વરૂપનિષ્ઠ બનવાનો પણ સંદેશો આપે છે. પ્રેમાનંદ સ્વામી જેવા પણ એમ કે છે કે તારી બાનકની બલિહારી મારા નાથ, હે મહારાજ તારી વાણીની બલિહારી છે, તમારા માટે મેં કુરબાન થયા, માટે આવો મોહન મળીએ બાંધી રાખડી રે. આ પ્રેમાનંદ સ્વામી પણ પ્રેમી ભક્તો ભગવાનને રાખડી બાંધીને ભેટે છે. આપણે પણ આ દિવસે ભગવાનના લાડીલા સંતો ભક્તોને રાખડી બાંધી ભેટી અને ભવો ભવની પીડા મટાડી અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. એ જ રક્ષાબંધનની સૌ ભાવિક જનોને શુભકામના સાથે જય સ્વામિનારાયણ.